મારું નામ છે રાઠવા ભરતભાઈ મેરુભાઈ, ગામ મોલિયાંબા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. હું આમ 3.5-4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલ છું. પ્રથમ પહેલાં પ્રાકૃતિક ખેતી વિશે આ જીવામૃત કઈ રીતે બનાવવું, ખેતીમાં કઈ રીતે એનો ઉપયોગ કરવો, એ આત્મા પ્રોજેક્ટ તરફથી મને માહિતી મળેલ. તેમાં જીવામૃત બનાવવા માટે એક 200 લીટરની પીપના માત્રામાં 10 કિલો ગાયનું ગોબર, 10 કિલો ગૌમૂત્ર અને 1 કિલો દેશી ગોળ અને 1 કિલો ચણાનો લોટ અને 1 કિલો વડ નીચેથી માટી કાં તો શેડાપરાની માટી, એને પ્રથમ છાણને અલગ તગારામાં ઝીણું કરી દેવાનું કરવામાં આવે છે. પછી એમાં બીજા તગારામાં ગોળ લઈને એને ઓગાળવામાં આવે છે અને બીજા તગારામાં માટી ઓગાળવામાં આવે. એક બીજા તગારામાં ગૌમિશ્રણ અલગ અલગ ઘોળીને પછી 200 લીટરનું જે ડ્રમ હોય એમાં 160 લીટર જેટલું પાણી પહેલું રાખવાનું આવે છે. પછી બાકીનું 10 લીટર ગૌમૂત્ર અને 10 લીટર ગાયનું ગોબર એમાં મિક્સ કરીને ઘડિયાળ જે રીતના કોટરની દિશામાં ફેરવામાં આવે છે 5-5 મિનિટ. તો ઠંડીના ટાઈમે થોડોક સમય વધારે તૈયાર થતા લાગે છે અને ગરમીના ટાઈમે 3 થી 4 દિવસમાં તૈયાર થઈ જાય છે. એ દ્રાવણ તૈયાર થયા પછી અમે ઢાળિયા મારફતે પાણી મારફતે અંદર આપીએ છીએ. એનાથી રિઝલ્ટ સારું છે. થોડા ટાઈમ 1-2 વર્ષ પછી એનો ઉત્પાદનનો વધારો સારો મળે છે. અત્યારે હું આ 1 એકરમાં જેટલી મકાઈ નાખેલી છે. મકાઈની જાત છે 3923. એમાં પ્રથમ હું બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કર્યું હતું. એનાથી આ ઉગાવો સારો મળે છે અને દરેક બિયારણ ઉગી જાય છે. મકાઈની અંદર ઝીણી ઝીણી ઈયળો પડે ત્યારે હું નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો છંટકાવ કરીને એને કાબૂમાં લઉં છું. નાની ઈયળ હોય તો નિમાસ્ત્ર કે બ્રહ્માસ્ત્રથી મરી જાય છે, પણ મોટી ઈયળ નથી મરતી. એના માટે અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરું છું, જેથી મને રિઝલ્ટ સારું મળે છે. ચોમાસાની અંદર આ 1 વીઘા જેટલી ભાગ છે અમારો, એમાં અમે તુવેરો નાખી હતી અને મિશ્ર પાક તરીકે શાકભાજી હતું. તુવેરો હાલના ટાઈમે આ ફૂલ અવસ્થામાં છે. એમાં પણ જીવાત કે ઈડી ગમે તે રોગ હોય તો એના નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર વાપરીને એના જીવાતમાં કાબુ મેળવું છું. દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે રાસાયણિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું મળે, વત્તા આપણું સ્વાસ્થ્ય સારું નથી રહેતું. આ હાલના સમયમાં જો તમે પ્રાકૃતિક ખેતી તરફ વળીને પ્રાકૃતિક ખેતી અપનાવો, એમાં પાક કે શાકભાજી ખાવાથી આપણને રોગ લાગતો નથી, વત્તા આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને ઝાડમુક્ત ખાવાનું મળે છે. એટલે દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ અપનાવો અને એનું ખાવાનું આપણને વધારે સારું રહે. મારી પાસે 2 ગીર ગાય છે. એમાંથી જ પ્રાકૃતિક ખેતીમાં જે આયમો જીવામૃતને બનાવું છું, વાપરું છું. અને દેશી ગાય આધારિત સરકારના નિયમ મુજબ નિભાવ ખર્ચ મળે છે, મહિને 900 રૂપિયા અને આખા વર્ષના 10,800 રૂપિયા. એમાં તો ગાયનું ભરણ પોષણ કરવા માટે જે નિભાવ ખર્ચ મળે છે એમાંથી જ વાપરું છું. અને એ જ ગાયનું ગૌમૂત્ર અને છાણમાંથી જે આયમો બનાવી, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર બનાવી, જીવામૃત બનાવી ખેતરમાં નાખું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું.